શ્રી દયા કલ્યાણ આશીષ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 15 વર્ષથી અવિરતપણે એક મહાન સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે, જેનો મુખ્ય હેતુ અંબાજી જતા યાત્રિકોને નિઃશુલ્ક ભોજન, પાણી, આરામ અને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવાનો છે. આ ટ્રસ્ટના સભ્ય અતુલભાઈ ચાવડાના જણાવ્યા મુજબ આ સેવા યજ્ઞ મોટા અંબાજી ખાતે ઈડર ખેડ બ્રહ્મ રોડ પર દર વર્ષે શ્રદ્ધા ભાવે યોજાય છે. ટ્રસ્ટમાં કુલ 10 ટ્રસ્ટીઓ ફરજ બજાવી રહ્યા છે, જે 100 કોઈ પોતાની સામર્થ્ય અને સમય અનુસાર સેવા આપે છે. રાજકોટમાં વસતા તેમજ વિદેશમાં રહેતા નાના ભક્તો દ્વારા મળતા ડોનેશનના આધારે આ સેવા યજ્ઞ સતત ચાલી રહ્યું છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. જય અંબે. મારું નામ અતુલભાઈ ચરાડવા. શ્રી દયા કલ્યાણ આશીષ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 15 વર્ષથી આ કાર્યરત છે અને આ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોટા અંબાજી ખાતે ઈડર ખેડબ્રહ્મા રોડ ઉપર આ સેવા યજ્ઞ 15 વર્ષથી અમે લોકો ચલાવીએ છીએ. આ ટ્રસ્ટની અંદર અમે લોકો 10 ટ્રસ્ટીશ્રીઓ છીએ, જે અહીંયા રાજકોટની અંદર વસતા દરેક માના બાળકો અને પરદેશ વસતા માના બાળકો દ્વારા આ ટોટલ જે કંઈ ડોનેશન આવે છે એ ડોનેશન દ્વારા આ સેવા કેમ્પ કરવામાં આવે છે. સેવા કેમ્પની અંદર પગપાળા ચાલીને આવતા દરેક માના બાળકોને સવારે 6 થી 9 વાગ્યા સુધી પૌવા, ગાંઠિયા અને ચાનો નાસ્તો આપવામાં આવે છે. ત્યારબાદ 10 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી રોટલી, બટેટાનું શાક, ખીચડી, બુંદી અને ગાંઠિયા આપવામાં આવે છે. સાથોસાથ સવારે 10 થી 4 વાગ્યા સુધી ઠંડી છાશ, મેડિકલ સુવિધા ઉપલબ્ધ છે. ત્યારબાદ સુવા બેસવાની પણ સુવિધા ત્યાં ઉપલબ્ધ છે. આવું સુંદર મજાનું જે કંઈ કાર્ય ટ્રસ્ટ દ્વારા અમે લોકો કરી રહ્યા છીએ, ફક્ત ને ફક્ત રાજકોટ તથા બહારના વસતા દરેક માના બાળકોના આશીર્વાદ, અમારા ગુરુદેવ શ્રી દયા કલ્યાણ માં જગદંબાના આશીર્વાદથી આ સુંદર મજાનું કાર્ય કરી રહ્યા છીએ. આની અંદર કોઈ પણ જાતની સામગ્રી આપ દેવા ઈચ્છતા હો તો સામગ્રી પણ આવકાર્ય છે, અથવા ઓનલાઈન પેમેન્ટ પણ આવકાર્ય છે, અથવા આપને કોઈ પહોંચ બનાવો, કેશ આપો તો એ પણ આવકાર્ય છે. અત્યારનું આ અમારું જનરલ હંગામી કાર્યાલય હોય છે, જે ફક્ત ને ફક્ત 20 થી 25 દિવસ પૂરતું. અમારી કાર્યાલય ઓફિસ છે ખાઉગલીમાં માધવ જ્વેલર્સ, સૌજીભાઈની શેરી પાસે, ગિરિરાજ ચેમ્બરની પાછળ. અને અમારું કાર્યરત કાર્યાલય જે છે અહીંયા પેલેસ રોડ ઉપર ખેટલા બાપા ચાવાણેવાળી ગલીમાં, ત્યાં અમારું બેનર મારેલું જ છે, શ્રી દયા કલ્યાણ આશીષ ચેરિટેબલ ટ્રસ્ટ, અને ત્યાં નંબર પણ ઉપલબ્ધ છે. જનરલ આખા વર્ષ દરમિયાન આ જે સેવા કરીએ છીએ એ કરીએ છીએ. તદ ઉપરાંત કોઈ ઘણી વખત એવું બનતું હોય છે કે ટ્રસ્ટ દ્વારા સામગ્રી, જે નાના માણસો છે એમને કીટ અર્પણ પણ કરીએ છીએ. દવાની કોઈને સુવિધાની જરૂરિયાત હોય તો એમાં પણ હેલ્પફુલ શકીએ એટલા થઈ શકીએ છીએ. જય અંબે.